આ ગ્રહની ખરાબ અસર વ્યક્તિને ઝેર પણ પહોંચાડી શકે છે. આ 3 રાશિઓએ ખાસ સાવચેત રહેવું. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, આ વિડીયો શરૂ કરતા પહેલા મારી આપ સૌને વિનંતી છે કે આ વિડીયો અંત સુધી અવશ્ય સાંભળજો તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ. રાહુ અને કેતુ બંને એવા ગ્રહ છે જે શનિથી પણ વધારે લોકોને ડરાવે છે. જો કે આ એક પ્રકારની ગ્રહ જ નથી, એમને છાયા ગ્રહ માનવામાં આવે છે. રાહુ કેતુ કોઈ પણ સમયે તમારા જીવનને ખરાબ રીતે પ્રભાવિત કરી શકે છે. આવો જાણીએ કેતુથી બચવાના ઉપાય. રાહુની ખરાબ અસર. નક્ષત્ર મંડળમાં રાહુ અને કેતુ બંને એવા ગ્રહ છે જે શનિથી પણ વધારે લોકોને ડરાવે છે. જો કે આ એક પ્રકારની ગ્રહ જ નથી, એમને છાયા ગ્રહ માનવામાં આવે છે. શનિ સાથે એક વસ્તુ જોડેલી હોય છે કે એમને ન્યાયના દેવતા માનવામાં આવે છે અને ક્યારેય પણ કોઈ નિરપરાધને નુકસાન પહોંચાડતા નથી. પરંતુ રાહુ કેતુ સાથે એવું નથી. રાહુ કેતુ કોઈ પણ સમયે તમારા જીવનને ખરાબ રીતે પ્રભાવિત કરી શકે છે. આવો જાણીએ કેતુથી બચવાના ઉપાય. 2. રાહુ અને કેતુની દશા. લઘુ ગ્રહ હોવાથી કેતુ ઘણી વાર વ્યક્તિને ભ્રમણમાંનો શિકાર બનાવે છે અને તેના જીવનને સંપૂર્ણ રીતે નષ્ટ કરી શકે છે. કુંડળીમાં રાહુ અને કેતુની સ્થિતિ જાણીને ઉપાય કરી શકાય છે, પરંતુ રાહુ કેતુને વધુ નુકસાનકારક માનવામાં આવતો હોવાથી કુંડળીમાં તેની ઉચ્ચ અને નીચ દશાઓ પર ધ્યાન આપવું જરૂરી છે. દુષ્ટ કેતુ વ્યક્તિને આભાસનો શિકાર બનાવે છે અને તેને ગુનાની ગર્તામાં ધકેલી દે છે. આવા લોકો સત્યનો માર્ગ છોડીને હંમેશા ખોટો માર્ગે ચાલે છે. તેઓ સારી વસ્તુઓ અને સારા માણસોને પસંદ નથી કરતા, તેથી તેઓ ક્યારેય સત્યને જાણતા નથી. 3. મીન રાશિનો સ્વામી. કેતુને મીન રાશિનો શાસક ગ્રહ માનવામાં આવે છે. તેથી જ કુંડળીમાં રાહુની સ્થિતિ આ રાશિના લોકો માટે મહત્વપૂર્ણ છે. આ સિવાય તે ધન રાશિમાં ઉચ્ચ અને મિથુન રાશિમાં કમજોર છે. તેથી આ 3 રાશિના લોકો પર કેતુની અસર વધુ જોવા મળે છે. કેતુથી પ્રભાવિત લોકોના લક્ષણો જોઈને સમજી શકાય છે, પરંતુ એવું જરૂરી નથી કે જો જન્મ કુંડળીમાં ઉચ્ચ કે નીચ સ્થિતિમાં હોય તો તરત જ લક્ષણો દેખાય. આનાથી પ્રભાવિત લોકો ઘણા વર્ષો સુધી સામાન્ય જીવન જીવી શકે છે, પરંતુ એક ઉંમર પછી તેઓ તેની અસર જુએ છે. તે સ્થિતિ તેમના માટે વધુ જોખમી છે. જો મીન, ધન અને મિથુન રાશિના જાતકોની કુંડળીમાં કેતુની ઉચ્ચ દશા હોય તો તેની અસર સામાન્ય રીતે 48 થી 54 વર્ષની ઉંમરમાં જોવા મળે છે. 4. કેતુની હાજરી દરેક પરિસ્થિતિમાં અશુભ. જન્મ કુંડળીના 3 વિશેષ ઘરો લગ્ન, ષષ્ઠી અને 11મા ભાવમાં કેતુની હાજરી
દરેક પરિસ્થિતિમાં અશુભ માનવામાં આવે છે. તેથી જો તે આમાંથી કોઈ પણ ઘરમાં બેઠો હોય તો તરત જ તેના ઉપાય કરો, નહીં તો વ્યક્તિને ગંભીર પરિણામોનો સામનો કરવો પડી શકે છે. તે કદાચ ગુનાના દાયરામાં પણ આવી શકે છે અને તેને જેલમાં પણ જવું પડી શકે છે. 5. લાલ ચંદનની માળાના ઉપાયો. જ્યોતિષ શાસ્ત્રમાં કેતુના ઉપાય માટે ઘણી પદ્ધતિઓ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ આગળ જણાવવામાં આવેલી આ પદ્ધતિઓ સૌથી સરળ છે. 108 મણકાની લાલ ચંદનની માળા લો. તેને કોઈ જાણકાર જ્યોતિષ દ્વારા અભિમંત્રિત કરાવી લો અને તેને દર મંગળવારે પહેરો. માળા પહેરતા પહેલા તારક ગ્રહ મસ્તક રૌદ્રમ રૌદ્રતકમ ઘોરમ તનકેતુમ પ્રાણ મોમો હમનો 108 વાર જાપ કરો. 6. રત્ન ઉપાય. કેતુના અશુભ પ્રભાવથી બચવા માટે તેનું રત્ન લહસુનિયા ધારણ કરો, પરંતુ ધ્યાનમાં રાખો કે તે નકલી ન હોવું જોઈએ અને તમારી કુંડળી અનુસાર યોગ્ય પ્રકારનું લહસુનિયા રત્ન પહેરો, નહીં તો લાભની જગ્યાએ નુકસાન થઈ શકે છે. 7. કેતુ યંત્ર. કેતુ યંત્રનો ઉપયોગ પરિવારના તમામ સભ્યોને તેના ખરાબ પ્રભાવથી બચવા માટે કરી શકાય છે. લોખંડ અથવા મિશ્રિત ધાતુથી બનેલું આ યંત્ર લઈ આવો અને કેતુ મંત્ર ઓમ પ્રાણ પ્રૂમ સકેતમ નમઃ નો 10,008 વાર જાપ કરીને અભિમંત્રિત કરો. હવે તેને ઘરમાં પૂજા સ્થાન અથવા એવી જગ્યાએ રાખો જ્યાં પરિવારના તમામ સભ્યો તેને જોઈ શકે. કેતુની ખરાબ નજર તમારા ઘર પર ક્યારેય નહીં પડે. 8. સરસ્વતીની પૂજા. કેતુને બુદ્ધિ ભ્રષ્ટ કરનાર માનવામાં આવે છે, તેથી તેની આડઅસરોથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય માં સરસ્વતી અને ગણપતિની પૂજા કરવાનો છે. તેમજ નિયમિત રીતે માં લક્ષ્મીની પૂજા કરો. તમારામાં ક્યારેય ધન સમૃદ્ધિ અને માન સન્માનની કમી નહીં થાય. 9. દાન. શનિદેવના આશીર્વાદ મેળવવા માટે જે પણ વસ્તુનું દાન કરવામાં આવે છે તે કેતુના અશુભ પ્રભાવથી મુક્ત કરવામાં પણ અસરકારક છે. તેથી તેનાથી બચવા માટે શનિદેવની પૂજા અને દાન પણ તમારા માટે ફાયદાકારક રહેશે. મિત્રો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. અને મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ ધાર્મિક સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.